હનુમાનજી મહારાજે નાનું એવું રૂપ ધારણ કર્યું. મસક સમાન રૂપ કપિધરી, લંકી ચલે સુમિરી નરહરી. હનુમાનજી મહારાજ મચ્છર જેવડું રૂપ લઈ નરદેહધારી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા લંકા તરફ ગયા. હવે અહીંયા બહુ સરસ વાત કરી કે લંકહી ચલેવું સુમિરી નરહરી. ભગવાનનું સ્મરણ કરતા કરતા આગળ ગયા. આટલી બધી તાકાત હોવા છતાં, આટલું બધું બળ હોવા છતાં, જે માણસ દરિયો ટપીને સામે વયો જાય પછી એનામાં કેટલું અભિમાન આવી જાય, છતાં પણ એ માણસ પરમાત્માને યાદ કરતા કરતા જાય છે. આ પંક્તિ આપણને સૌને એક મહિમા બતાવે છે કે તમે ગમે તેટલા સફળ થઈ જાઓ તો ભગવાનને યાદ કરતા કરતા આગળ વધવું, એને ભૂલી ન જવા ક્યારેય પણ. તમારી સફળતા પછી પણ પરમાત્માને યાદ કરતા રહો. બીજી એક સિદ્ધિ છે મહિમા. માણસ પેલા નાનો થતા શીખે પછી મોટો થતા શીખે. હનુમાનજી જ્યારે સમુદ્ર ઉલ્લંઘન કરી રહ્યા હતા અને પરીક્ષા કરવા માટે સર્પોની દેવી માતા સુરસાને જ્યારે મોકલે છે, જેમ પોતાનું મોઢું ખોલે, તમને બધાના કથા યાદ છે કે જેમ સુરસા મોઢું મોટું કરે એમ ભગવાન હનુમાનજી મોટા થાય, જેમ મોટું કરે એમ ભગવાન હનુમાનજી મોટા થાય. અનેક ગણું એવું મોટું કરાયું અને એ વિશાળ મોઢું જ્યારે એને ખોલ્યું ત્યારે નાનું એવું રૂપ લઈને અંદર જઈને પાછા આવી આવ્યા. 16 જોજન મુખ તેહિ થયવું, તુરત પવન સુત 32 ભયવું. જસ જસ સૂરજા બદન બઢાવા, તાસુદૂન કપિ રૂપ દેખાવા. 16 યોજનનું મોઢું મોટું કર્યું. હનુમાનજી 32 યોજન મોટા થઈ ગયા. જેમ જેમ સુરસા મોઢું મોટું કરતી જાય એમ એમ હનુમાનજી મહારાજ એનાથી ડબલ મોઢા, એનાથી કદ મોટું કરતા જાય. આગળ જતા અશોક વાટિકામાં સીતાજીએ હનુમાનજીનું લઘુ સ્વરૂપ જોઈ અને સંદેહ વ્યક્ત કર્યો કે માયાવી અને બળવાન રાવણ સામે આવા નાનકડા વાનરનું ગજું શું? ત્યારે હનુમાનજીએ માતા સમક્ષ પોતાનું એકદમ વિરાટ સ્વરૂપ પ્રદર્શિત કર્યું. કનક ભૂધરાકાર શરીરા, સમર ભયંકર અતિ બલબીરા. જો કે તમને બધાને આમ તો આ સુંદરકાંડનો અત્યારે મહિમા, જેમ હનુમાન ચાલીસાનો મહિમા છે એમ સુંદરકાંડનો મહિમા છે. અત્યારે શરીર એને સુવર્ણના પર્વત જેવું, સુમેરુ પર્વત જેવું બનાવ્યું. યુદ્ધમાં ભયંકર અતિ બળવાન અને વીર હતું. જેને નાનામાંથી મોટું થતા આવડે એ મહિમા લખી છે, એ મહિમા સિદ્ધિ છે. પછી લઘીમાં હલકા વજનનું થવું, હળવા વજનનું. અહીંયા હલકા શબ્દ આવ્યો એટલે એક વાત કહું, જીવનમાં હળવું થવું, હલકું ન થવું. કોઈ દી હળવું થવું પણ ક્યારેય હલકું ન થવું. માણસ જરા હળવો બને. અને જ્યારે હનુમાનજી મહારાજ સમુદ્ર કરતા હતા એ અત્યંત હળવા થઈ ગયા હતા. રામાયણમાં લખ્યું છે કેટલા હળવા હતા તો કહે છે કે અશોક વાટિકામાં લંકામાં ગયા પછી વૃક્ષના ડાળી ઉપર નહીં, વૃક્ષના પાંદડા ઉપર ગુરુજી બેઠા છે. હવે વૃક્ષની ડાળી ઉપર બેસે તો એનું વજન હોય, પણ વૃક્ષના પાંદડા ઉપર બેસવું એટલે વૃક્ષના પાંદડાની અંદર બેસી પાંદડાની પાછળ સંતાઈને એ સીતાજીનું નિરીક્ષણ કરતા હતા. તરુ પલ્લવ મહુ રહાલુકાઈ, કરઈ વિચાર કરો કા. વૃક્ષના પાંદડામાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે ભાઈ શું કરું? અહીંયા તરુ પલ્લવ શબ્દ છે ગુરુજી, એટલે એક વચન છે. પલ્લવ એટલે એક વચન. એક પાંદડાની પાછળ સંતાવું એટલે તમે વિચાર કરો કેટલા નાના થઈ ગયા છે, કેટલા હળવા થયા છે. હલકા પુલકા થઈ અને પછી સમુદ્ર લંઘન કર્યું. તમારે કોઈ જગ્યાએ મોટું થવું, કોઈ જગ્યાએ નાનું થવું. પછી છે ચોથી સિદ્ધિ છે ગરિમા. શરીરની ઘનતા વધારીને પર્વત જેટલા ભારે થવાની યોગ્યતા.
મહાભારતના યુદ્ધમાં હનુમાનજી મહારાજનો જ્યારે ભીમ સાથે ભેટો થાય છે અને પાંડવો જ્યારે વનવાસમાં જતા હતા ત્યારે ગંધમાદન પર્વત ઉપર હનુમાનજી વિશ્રામ કરતા હતા અને પૂછ માર્ગમાં હતી એટલે ભીમે ઉદ્ધતાઈથી વર્તન કર્યું અને કહ્યું કે આને હટાવો. હનુમાનજીએ વિનંતી કરી કે વૃદ્ધાવસ્થાને કારણે હું પરિશ્રમથી લઈ અને થાકી ગયો એટલે અહીંયા હું સૂતો છું ને મારાથી હવે આ પૂછ આમથી આમ લેવાતું નથી. એક કામ કરો, તમે જરાક આ પૂછને ફેરવી નાખો. અને એ પૂછ એનાથી હલ્યું નહોતું. ભીમમાં આટલું બધું બળ હતું છતાં પણ એ હનુમાનજી મહારાજના પૂંછને ખસેડી શક્યો નતો. જ્યારે સમય આવે ત્યારે ભારે થઈ જવું, કઠોર થઈ જવું. ડોક્ટર જેવું. એ જ્યારે આપણને આમ તપાસતા હોય ને ત્યારે આમ આમ છાતી પર જેમ હાથ મૂકે ને એકદમ મુલાયમ હાથ મૂકે. આમ આમ હાથ પકડે તો એકદમ મુલાયમ રીતે પકડે. પણ રોગને પકડ્યા પછી એ રોગને કાપવા એને કાઢવા હાટું જ્યારે ઇન્જેક્શન દે અથવા તો ઓપરેશન કરે ત્યારે છરી કાંઈ આમ આમ ન હકાવે, કઠોર થઈ જાય. વાયુપુત્ર હતા હનુમાનજી મહારાજ. એટલે એક નાતે તો ભીમના ભાઈ હતા, કારણ કે ભીમ પણ વાયુપુત્ર હતા. એટલે મોટા ભાઈના નાતે ભીમે અંતે હનુમાનજી મહારાજને પ્રણામ કર્યા. ત્યાર પછી પ્રાપ્તિ, પાંચમી સિદ્ધિ છે પ્રાપ્તિ. ઈચ્છિત પદાર્થો અને અલૌકિક શક્તિ પ્રાપ્ત થવી, લૌકિક નહીં હો. પ્રાપ્તિનો એક અર્થ એવી સિદ્ધિ છે જે પશુ પક્ષીઓની અજાણી ભાષાઓને સમજી શકે, રોગ મટાડવાનું કૌશલ્ય પણ પ્રાપ્ત કરી શકે. આ ધરતી ઉપર રહીને સૂર્ય, ચંદ્ર કે અવકાશ સુધી પહોંચી શકે. ભવિષ્ય કથન, દૂરદર્શન, દૂરશ્રવણ, દૂરસંવેદના, ટેલિપેથી. તમે અહીંયા યાદ કરો ને આપણે એ જ સમયે આપણને કોઈકને ફોન, આપણે કોઈકને યાદ કરતા હોય ને એ જ સમય બરાબર એનો ફોન આવે તો આપણે નથી કહેતા ઓહો મારી યાદ તમારા સુધી પહોંચી ગઈ. તો આવા અનેક પ્રકારની આપણામાં સિદ્ધિઓ આવે. હનુમાનજી મહારાજે સૂર્યને લેવા માટે જ્યારે છલાંગ લગાવી, સૂર્યને ગ્રહણ કરી લીધો. એની શક્તિ છે પ્રાપ્તિ. વ્યક્તિત્વને પરખી લેવું, સામેવાળા માણસની અંદર શું પડ્યું છે એને ઓળખી લેવું. આપણે નથી કહેતા કે બધું ઠીક છે, હું આને ઓળખવામાં માર ખાઈ ગયો. સામેવાળા માણસની અંદર કેવા વિચારો છે, એની વૃત્તિ કેવી છે એને ઓળખી લેવી, એ પ્રાપ્તિ નામની સિદ્ધિ છે. પછી છઠ્ઠી એક છે પ્રાકામ્ય. બધી જ ઈચ્છાઓ સંતોષાઈ જાય અને પૂર્ણતાનો અનુભવ થાય, એ પ્રાકામ્ય. પ્રાકામ્ય નામની આ સિદ્ધિ એને મળે એવા યોગીઓ પરકાયામાં પ્રવેશ કરે અને પોતાને ઈચ્છા થાય, મરજી હોય ત્યાં સુધી પોતાના દેહનું યૌવન ટકાવી રાખે છે. હનુમાનજી મહારાજ આંતરિક આકાંક્ષા સીતા સ્વરૂપા ભક્તિની શોધ કરી અને ભગવાન રામ રૂપી પરબ્રહ્મની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની હતી. લંકાથી પાછા ફરી અને એમણે સીતાજીનો ચૂડામણી ભગવાન રામને સોંપ્યો અને એનું કાર્ય સફળ થયું. એ વખતે ભગવાન રામે આલિંગન આપી અને એના ઉપર હર્ષાશ્રુનો અભિષેક કર્યો. ત્યારે હનુમાનજી મહારાજ કૃતકૃત્યતાનો અનુભવ કરે છે કે આજ મારું કાર્ય સંપન્ન થયું, મને પ્રભુ રામે આલિંગન આપ્યું. અને મેં આ વાત તમને આગળ કરી હતી કે જેટલો આનંદ, જેટલી પ્રસન્નતા હનુમાનને હતી એના કરતાં વધારે પ્રસન્નતા ભગવાન રામને હતી એને આલિંગન આપીને. સાતમી છે ઈશિત્વ. સ્વામિત્વ પ્રાપ્ત થાય. ઈશની જેમ નવસર્જન કરવાની શક્તિ આવે.
હનુમાનજી મહારાજે વાનર અને રીછની સેનાનું વિશાળ સેનાનું સર્જન કર્યું. બળવાન રાવણ સાથે યુદ્ધ દરમિયાન એને કુશળ સંચાલન કરી અને વિજય થયા. એ આપણી પાસે એનો પ્રસિદ્ધ દાખલો છે. એટલે એ ઈશિત્વ, સ્વામિત્વ પણ મળે અને પોતાના કાર્યમાં નવસર્જન કરવાની ઈચ્છાઓ, એને શક્તિ પણ મળે. અને 8મી વસ્તુ છે ઈશિત્વ, એટલે સ્વયંને અને અન્ય સર્વને પોતાના વશમાં કરવા. એવી જેને સિદ્ધિ મળે એને વશિત્વ, એટલે આપણે આપણી ભાષામાં આમ જોવા જઈએ તો વશીકરણ. નથી કહેતા ઘણી વખત મારા છોકરા ઉપર આના લોકોએ વશીકરણ કરાવ્યું છે કંઈક. જંગલી અને હિંસક પ્રાણીઓને વશમાં કરવા, મનની શક્તિ વડે લોકોને વશીભૂત કરી પોતાની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે એમની પાસે કામ કરવાની શક્તિઓનો જેમાં સમાવેશ થાય તો સમજવું આપણામાં વશિત્વ આવ્યું છે. પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. રામના દૂત છે, વાનર સેનાના મુખ્ય છે. વાનર યુથ મુખ્ય, તો સ્વામિત્વ મળ્યું, પોતાના વશમાં બધાને પોતાના વશમાં કરવાનું પણ એક બળ મળ્યું છે. હનુમાનજી મહારાજ જીતેન્દ્રિય છે. એમણે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ સંપૂર્ણને પોતાના વશમાં કર્યા છે. મહાવીર વિક્રમ બજરંગી છે. બધા જ સદગુણોથી પોતાનામાં એ લોકોના મનને, પોતાના લોકોના હૃદયને જીતી શક્યા છે. આ સંસારમાં બીજા લોકોને જીતવા હોય તો પોતાના કાર્યની સિદ્ધિ કરવી પડે. તો આ અષ્ટ સિદ્ધિઓ, અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, આ અષ્ટ સિદ્ધિઓ છે. અને 9 પ્રકારની 9 નિધિઓ છે જે અમરકોશ એમ લખે, મહાપદ્મશ્ચ પદ્મશ્ચ શંખો મકર કચ્છપૌ મુકુંદ કુંદ નીલાશ્ચ ખર્વશ્ચ નિધયો નવ. પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકંદ, કુંદ, નીલમ અને ખર્વ, આ 9 પ્રકારની 9 નિધિઓ છે. શાસ્ત્રકારો અને વિદ્વાનો સંતોએ 9 નિધિના અનેક અર્થઘટન કર્યા. આપણે થોડીક વાત અહીંયા આ 9 નિધિની લઈ અને આપણે કથાને વિશ્રામ તરફ જઈએ. જોકે કારણ કે આજે કથા એવી ચડી, એક તો થાકીને આવ્યા હતા, એમાં તત્વાર્થ વાળી કથા ચડી, એટલે તો હવે બગાસ આવે છે કે હવે આ 9 નિધિ જલ્દી પૂરી થાય સારું. અમુકે તો નક્કી કર્યું 9 નિધિ ન જોતી હવે આપણે. પણ મારે એટલું કેવું છે કે અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ મળે એ ત્યારે જ મળે કે જ્યારે તમારા ઉપર ભગવાન શ્રી હરિ સંતુષ્ટ થઈ અને તમને આશીર્વાદ આપે. કેવલ પ્રભુ કૃપાથી મળે. તો પદ્મ એટલે કે કમળ અથવા હિમાલયમાં એ નામથી જાણીતું મૂલ્યવાન રત્નો ધરાવતું સરોવર પદ્મ, એક સરોવર છે. બીજું મહાપદ્મ એટલે કે વિરાટ કમળ અથવા તો હિમાલયમાં સ્થિત પદ્મ કરતા બમણો વ્યાપ ધરાવતું રત્નસભર સરોવર એટલે મહાપદ્મ. શંખ, વ્યાખ્યા તમે ઓળખો છો શંખને. મકર એટલે કે મગર પણ થાય અને પદ્મિની તરીકે ઓળખાતું એક મૂલ્યવાન ધાતુ પણ થાય મકર એટલે. કચ્છપ એટલે કાચબો અને એનું કવચ પણ થાય. મુકુંદ એટલે મૂલ્યવાન રત્ન અથવા પારો. કુંદ એટલે એક ધાતુ છે મૂલ્યવાન. નીલ એટલે નીલમનું રત્ની. અને ખર્વ એટલે ગણિતમાં જે એક અતિ વિશાળ સંખ્યા છેલ્લી ખર્વ. આ 9 નિધિઓ બતાવી છે. હું તમને હનુમાન આશીર્વાદ આપું છું કે અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ તમને મળે. તમને જ મળે એટલું નહીં, પણ તમારા દ્વારા તમારી જે ઉપાસના કરશે એને પણ આ અષ્ટ સિદ્ધિને 9 નિધિ મળે એવા આશીર્વાદ માં જાનકીએ ભગવાન હનુમાનજી મહારાજને આપ્યા. ત્યાર પછી બીજું પ્રસન્નતાનો એક પ્રસંગ એટલે વિભીષણ મહારાજે હનુમાનજીના પ્રશંસા કરી, એની ગુણો ગાયા. જ્યારે હનુમાનજી વિભીષણને મળે છે ત્યારે સ્વયં વિભીષણ કહે છે, સુનહું પવન
सुत रहती हमारी झिमी दस नन्ही महु जीव बिचारी. વિભીષણે હનુમાનજી મહારાજને મળ્યા પછી કીધું કે હનુમાન, હું અહીંયા લંકામાં એવી રીતે રહું છું કે જેમ આ 32 દાંતની વચ્ચે જીભ રહે છે. કઈ કોણ બટકું ભલે નક્કી નહીં કાંઈ. 32 દાંતોની વચ્ચે જેમ જીભ રહે છે એમ હનુમાન આ આખી લંકામાં હું રહું છું. આખી લંકામાં નીતિપૂર્વક અને અધ્યાત્મક તરીકે કોઈ જીવન જો જીવતા હતા તો એકમાત્ર વિભીષણ મહારાજ હતા. એક જ વાતથી દુખી હતા, મને પ્રભુ ક્યારે મળે. કારણ કે લંકામાં ભગવાન મળે એવી અપેક્ષા કેમ રાખવી, અહીંયા કેમ આવે કોઈ? ભગવાન મળે, મને ભગવાનની વાતો મળે કે જે મને દુઃખને દૂર કરે. અને આ સંસારમાં આપણા દુઃખને દૂર કરવા માટે કોઈ સાધન હોય તો પ્રભુની કથા છે. એટલે ગોપીઓએ કહ્યું, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે આ સંસારમાં પ્રભુ તમારી કથાથી અમારા દુઃખ દૂર થાય છે. આજ હનુમાનજી મળ્યા એટલે હનુમાનજીને કહે છે કે આટલા સમયથી મને એક દુઃખ હતું, મને પ્રભુ ક્યારે મળશે, મને પ્રભુ ક્યારે મળશે. પણ હે હનુમાન, હું તમને મળ્યો પછી હું હળવાશને અનુભવું છું અને એટલા માટે તમને કહું છું, અબ મોહી ભા ભરોસ હનુમંતા બિન હરિ કૃપા મિલહી નહીં સંતા. ભગવાનની કૃપા ન થાય તો ક્યારેય તમને સાધુનો સંગ ન થાય. અહીંયા વિભીષણ મહારાજે કહ્યું કે તમે મળ્યા એટલે મને થાય છે કે હવે મને ભગવાન મળશે, મને પ્રભુ મળશે. સત્સંગ મળે છે ને વાલા વૈષ્ણવો, તો યાદ રાખજો, આ સત્સંગ કેવળ ને કેવળ પ્રભુની કૃપાથી મળ્યો છે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, એહી માર્ગ. જેના ઉપર ભગવાનની અતિ કૃપા થાય ને એવા માણસો આવા માર્ગમાં આવી અને પગ મૂકે છે કે જે ભગવાનની કથા માટે પ્રભુની કૃપા થાય તો તમે આટલા કથા સાંભળો, બેહો, બાકીના આટલા થાકીને આવ્યા પછી તમે કથા સાંભળો. આપણા સંસારમાં પ્રભુની કૃપાએ આજ આપણને આટલો સુંદર મજાનો અવસર આપ્યો છે. અને અવસરમાં તો આપણને એટલો સારો અવસર મળ્યો કે આટલી સરસ કથા લોકો ફાર્મ હાઉસમાં બર્થડે ઉજવવા જાય, એટલે રાત તારા મમ્મીનો બર્થડે લંકામાં ઉજવવા આવ્યા આપણે. બોલો કેટલા ભાગશાળી તમે. એમાંય અશોક વાટિકામાં જ્યાં માં જાનકી બેઠા હતા. અમુક વસ્તુ તમે ગોઠવો ને તો ભેગું ન થાય, ઠાકોરજી કૃપા કરે તો આપોઆપ ભેગું થઈ જાય. હા, તમને હોમવાર ગોતવા જાવ ન મળે તો ઠાકોરજી કરે તો જ મળે. તો સંતો મળે તો સમજવું પ્રભુની કૃપા છે. એટલે ભગવાન શંકરાચાર્ય મહારાજે વિવેક ચૂડામણીમાં લખ્યું, દુર્લભમ ત્રયમેવે તદ્દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો સંગ થાય તો સમજવું આ પ્રભુની કૃપા થઈ છે મારા ઉપર. અને અંતે સતામ સદ્ભિ સંગઃ કથમપિ પુણ્યેન ભવતિ. એક પુણ્યના સંચય પછી તમને સજ્જનોનો સંગ થાય છે. એટલે ભાગવતજીનું પદ્મપુરાણ લગે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. સત્સંગ તમને ત્યારે મળે જ્યારે ભાગ્યનો ઉદય થાય. અનેક જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ને ત્યારે તમને ઠાકોરજીની કથા મળે છે.
તો વિભીષણ મહારાજને હનુમાનજી મહારાજનો સંગ થયો એટલે એને કહ્યું કે ધન્ય થયો, આજ મને પ્રભુની કૃપા થઈ, તમારા જેવો મને સત્સંગી મળ્યો, તમારા જેવો ભગવાનનો ભક્ત મળ્યો. અને ભગવાનનો ભક્ત છે, પરમાત્માની ભક્તિની વાતો કરે છે. તો વિભીષણ મહારાજે પણ વખાણ કર્યા કે તમે ભગવાનના ભક્ત છો ને મને મળ્યા છો, સાધુ છો, તમે મને મળ્યા છો. અને છેલ્લે રાવણના મોઢે હનુમાનના વખાણ કે જ્યારે યુદ્ધ થયું ને ત્યારે હનુમાનજી મહારાજની એક ગદાના પ્રહારથી રાવણ 4-5 આલગોટિયા ખાઈ ગયો. 4-5 આલગોટિયા ખાઈ ગયો. એટલે રાવણ ઊભો થઈ અને હનુમાનજી મહારાજને કહે છે, ધન્ય છે તમારી માતાને, ધન્ય છે તમારી માતાને કે મારા જેવા બળશાળીને પણ તમારી એક ગદાએ આવી રીતના મને ધૂળ ચાટતો કર્યો. હનુમાનજી હામાં વખાણ કર્યા. ઈટ કા જવાબ પથ્થર સે દિયા. હામો જવાબ આપ્યો કે મારી માતાને તમે આટલા ધન્યવાદ આપો છો, મારી પ્રશંસા કરો છો, પણ હું તમારી માં કૈકેયીના વખાણ કરું છું કે ધન્ય છે એના ધાવણને કે તમને જન્મ આપ્યો અને તમને ધન્ય છે. રાવણ હનુમાનને પૂછે છે કે તમે મને ગદા મારી, હું આલગોટિયા ખાઈ ગયો, હું તમારી માતાના વખાણ કરું તો બરાબર છે, પણ તમે મારી માના વખાણ શું કામ કરો છો? હનુમાનજી કીધું હું એટલા માટે વખાણ કરું છું કે મારી એક ઢીકો પડે ને તો માણા પાતાળમાં ઉતરી જાય. તમે મારી ગદાથી ખાલી આલગોટિયા ખાઈ શક્યા એટલે તમારામાં બળ કેટલું હશે? તો રાવણને પણ હનુમાનજી મહારાજના વખાણ કરવા પડ્યા. આવું બળ, આવું શૌર્ય જેમાં ભર્યું હતું, એ શૌર્ય આપણામાં આવે. પણ એ શૌર્ય કોઈકનું દુઃખ દૂર કરવા માટે કામ કરીએ ને, હનુમાનજીએ બધું જ બળ કામ કર્યું પણ માં જાનકીના દુઃખને દૂર કરવા માટે કર્યું છે. ભગવાન રામના દુઃખને દૂર કરવા માટે પોતાનું શૌર્ય ઉપયોગ કર્યો છે. આપણી અંદર શૌર્ય આવે, આપણામાં બળ આવે, આપણામાં સિદ્ધિઓ આવે, પણ કોઈકના દુઃખને દૂર કરવા માટે થાય એવું અહીંયાથી આપણે ઉપદેશ લઈ અને ચોથા દિવસની કથાને અહીંયા વિશ્રામ કરવો છે મારે.